વિજ્ઞાનદાસજી આદિને વરતાલ બહાર કર્યા. આ કાગળોની અસર એ થઈ કે ભગતજીનો મહિમા આખા ગુજરાતમાં ઘરોઘર ફેલાઈ ગયો. આથી દ્વેષ બુદ્ધિવાળાથી આ સહન ન થયું. એટલે બધાએ ભેળા મળી એવું નક્કી કર્યું, આ વખતે તો પ્રાગજી ભગતનું બીજ જ રહેવા ન દેવું. એવો ઠરાવ કરી વરતાલમાં સભા ભરી. આ સભામાં મોતીભાઈના હરિભક્તો ઉપર લખેલા પોસ્ટકાર્ડ બને તેટલી જગ્યાએથી મેળવી રજૂ કર્યા. આ સભામાં પ્રથમ તો મહાપુરુષદાસજીને બોલાવ્યા અને તેમને કહ્યું, તમોએ પીજના મોતીભાઈને શીખવીને પ્રાગજી ભગતના મહિમાના પોસ્ટકાર્ડ ગામોગામ લખાવ્યા, માટે ધોળા પહેરો. મહાપુરુષદાસજીને તો ભગતજીનું વચન ધ્યાનમાં હતું. આ વખતે તમારે ખરું દુઃખ આવનાર છે, માટે નિર્માણી થઈ ધીરજ રાખી ખમી રહેજો અને જેમ કહે તેમ હા પાડજો. તેથી તેમણે તો તુરત જ ધોળા પહેરી લીધા. પરંતુ આથી તો બધાને લાગ્યું, આમણે તો કશા પણ વિરોધ વિના ધોળા પહેર્યા અને સત્સંગમાં રહ્યા. આ તો ઉલટું વેર વધ્યું. એટલે સર્વેએ નક્કી કર્યું, પ્રાગજી ભગતના મંડળના તમામ સાધુને બહાર જ કાઢવા, જેથી શાંતિ થાય. આ નિર્ણય કરવા માટે સંવત 1945 કાર્તિક સુદ 11 સમયે સભા થઈ. આ અરસામાં કોઠારી ગોવર્ધનભાઈ આંખનું ઓપરેશન કરાવવા મુંબઈ ગયા હતા. તેથી આ તકનો લાભ લઈ પ્રાગજી ભગતના બધા સાધુઓને બહાર કાઢવા એમ સૌએ નક્કી કર્યું અને આચાર્ય મહારાજ પાસે જઈ રજૂઆત કરી. આજે તો પ્રાગજી ભગતના હેતવાળા તમામ સાધુઓને બહાર કાઢો, નહીં તો ભંડાર બંધ રહેશે. ભોળી પ્રકૃતિના મહારાજ આ વિરોધથી મૂંઝાયા, પરંતુ પાછળથી ધીરે ધીરે સમાધાન કરશું એમ ધારીને વિજ્ઞાનદાસજી, કેશવપ્રસાદદાસજી, યજ્ઞપુરુષદાસજી, નારાયણચરણદાસજી, પુરુષોત્તમદાસજી, કોઠારી બેચર ભગત એટલે કે સ્વામી મહાપુરુષદાસજીને પણ ધોળા પહેરાવ્યા હોવાથી હવે બેચર ભગતના નામે ઓળખાતા હતા. નાથા ભગત તથા શંકર ભગત એમ મળી લગભગ 12 જણાને બહાર કર્યા. તે જ દિવસે આ સંતો વરતાલથી નીકળી ગયા, પરંતુ યજ્ઞ પુરુષદાસજી તો ન નીકળ્યા. કારણ કે ભગતજીની આજ્ઞા દરવાજો છોડવાની ન હતી. તે જ દિવસે સાંજે તેમણે વિચાર્યું, આ બધાનો સાથ ખોવો ઠીક નહીં. એટલે પોતાની જોડી, પુસ્તક વરતાલમાં જ રાખી ખાનગીમાં વિજ્ઞાનદાસજી જે બાજુના ગામમાં હતા તેમને મળ્યા અને કહ્યું, મને તો ભગતજીએ દરવાજો છોડવાની ના કહી છે, તે મારે કેમ કરવું? એટલે વિજ્ઞાનદાસજીએ કહ્યું, એ દરવાજો તો એકાંતિક સત્પુરુષ, પણ ઈંટ પાણાનો દરવાજો નહીં. માટે ભગતજી એ જ મોક્ષનો દરવાજો છે. તે જો તમો આવો તો ઠીક, નહીં તો તમારી મરજી. પછી યજ્ઞ પુરુષદાસજી વરતાલ પાછા આવ્યા. આચાર્ય મહારાજની તેમના ઉપર અપાર દ્રષ્ટિ હતી. આથી તેમણે તેમને બોલાવીને કહ્યું, હાલ તો ઉપાધિ છે એટલે બહાર રહો, થોડા દિવસે સત્સંગમાં લઈ લેશું. મહારાજની આ આજ્ઞાથી યજ્ઞ પુરુષદાસજી પણ બધા સંતો ભેગા ગયા. આમ ભગતજીએ નડિયાદથી મહુવા જતાં વિજ્ઞાનદાસજીને બોલાવીને કહ્યું હતું, આ વખતે તમારે ખરું દુઃખ આવવાનું છે. તે સત્ય ઠર્યું. આ સર્વ સંતો વરતાલથી નીકળી નડિયાદ આવ્યા અને ત્યાં બારોટના ચોરામાં ઉતર્યા. તેમની કથા વાર્તા, કીર્તન અને ભજન ભક્તિના પ્રસંગથી નડિયાદના હરિભક્તોને બહુ જ આનંદ થયો. ભગતજીના અતિ મહિમાવાળા નડિયાદના સર્વ હરિભક્તો આ મંડળને
આ ન્યાય કર્યો તેથી રોષે ભરાયા. પરંતુ સાધુઓએ સમજાવ્યા અને શાંત પાડ્યા. એટલે હમણાં તો કથા વાર્તા જ કરવી એમ સૌએ નક્કી કર્યું. ત્યાંથી આજુબાજુના ગામના હરિભક્તોના આગ્રહથી આ મંડળ વસો, ત્રાજ વગેરે ગામોમાં ફરવા નીકળ્યું. તે દરમિયાન ભાદરણના પુરુષોત્તમ મહુવા ભગતજીના દર્શને ગયા હતા. તેમને ભગતજીએ તુરત જ પાછા જવાનું કહ્યું અને તેમની સાથે કહેવરાવ્યું, વિજ્ઞાનદાસ, બેચર ભગત વગેરે ગમે તેમ કરી સત્સંગમાં રહે તેમ કહેજો. તેથી તે વસો આવ્યા અને ભગતજીએ કહેલી વાત તેમને કહી. આથી વસોના પુરુષોત્તમભાઈને સાથે લઈ બધા સાધુ વરતાલ ગયા. પુરુષોત્તમભાઈ આચાર્ય મહારાજને મળ્યા ત્યારે તેમણે કહ્યું, પ્રાગજી ભગતનો તથા તેમના શિષ્યોનો હું મહિમા જાણું છું, પણ બધું સમયે સાનુકૂળ થઈ જશે, માટે હમણાં વાત પડતી મૂકો. એમ કહી બધા સાધુઓને ઉતારો કરાવી ગોદડા મોકલ્યા અને 2 દિવસ રાખ્યા. બારોબાર સીધું લલ્લુ શિવલાલને ત્યાંથી અપાવ્યું. એમ સરભરા કરી. વરતાલમાં 2 દિવસ રહી આ મંડળ મહેળાવ, સિંજીવાડા, સોજિત્રા, ગાડા વગેરે ગામોમાં ફરી પૂનમ કરવા પાછા વરતાલ આવ્યા. પછી આણંદ, ભાલેજ, ઉમરેઠ, ઠાસરા વગેરે ગામોમાં ફર્યા. એ અરસામાં ચાણસદના વૈદ્ય વિશ્વનાથભાઈ ભગતજીનો મહુવા સમાગમ કરી પાછા આવ્યા હતા. તેમની સાથે ભગતજીએ નારના ઝવેરભાઈ ઉપર 2 કાગળો મોકલ્યા હતા અને લખ્યું હતું, વરતાલ જઈ વિજ્ઞાનદાસજી તથા બીજા સાધુને પાછા રાખે એમ યત્ન કરજો. આથી બધું મંડળ વરતાલ ગયું, પરંતુ આ પ્રયત્ન પણ વ્યર્થ ગયો. સાધુ મંડળ મહુવામાં. પછી સૌએ વિચાર કર્યો, જ્યારે મહારાજની ઈચ્છાથી આવી તક મળી છે તો મહુવા જઈને ભગતજીનો સમાગમ કરીએ. આથી બધા સાધુઓ મહુવા ગયા અને ભાદરોળના મંદિરમાં ઉતારો કર્યો. વહેલી સવારે યજ્ઞપુરુષદાસજી, પુરુષોત્તમદાસજી, ઘનશ્યામચરણદાસજી તથા પીજના મોતીભાઈ ગોપાળજી તથા ત્રાજના મોહનભાઈ બારોટ તથા ભૂધરભાઈ એ બધા મહુવા ગયા. ભગતજીનું ઘર કોઈએ જોયેલું નહીં. તેથી આ 3 સાધુ એક જગ્યાએ બેઠા અને હરિભક્તો ભગતજીનું ઘર શોધવા ગયા. ઘરનો પત્તો લાગ્યો નહીં, એટલે તે બધા થાકીને એક દુકાનને ઓટલે બેઠા. એટલામાં ભગતજી અંતર્યામીપણે જાણીને લોટો લઈને હરિભક્તો જ્યાં બેઠા હતા તે જગ્યાએથી જ બહિર્ભૂમિ જવા નીકળ્યા. આમ અચાનક ભગતજીને જોયા એટલે હરિભક્તો આનંદમાં આવી ગયા અને દંડવત કરી બધા પગે લાગ્યા. ભગતજીએ બધાની ખબર પૂછી. પછી જ્યાં સાધુ બેઠા હતા ત્યાં આવ્યા. સાધુ તો ભગતજીને જોઈને જ એકદમ દંડવત કરવા લાગ્યા. તેથી ભગતજી તેમને વઢવા લાગ્યા અને બોલ્યા, તમે તો છેક નિર્લજ્જ થઈ ગયા છો. મારી તો તમને લાજ ન અડી, પણ બીજા હરિભક્તોની પણ લાજ ન અડી. પછી યજ્ઞપુરુષદાસ તરફ જોઈને તેમને કહ્યું, તમે ભણેલા થઈ કેમ ભૂલ્યા અને શા સારું નિસર્યા? ત્યારે યજ્ઞપુરુષદાસજી નિર્દોષ ભાવે મંદ મંદ હસતા બોલ્યા, વિજ્ઞાનદાસજીની આજ્ઞામાં રહેવું એવી આપની આજ્ઞા છે, તેથી એમની આજ્ઞાથી નીકળ્યા છીએ. એટલે ભગતજી બોલ્યા, ક્યાં છે વિજ્ઞાનદાસજી? પરંતુ આ સંતોને તો ભગતજીને વિશે અત્યંત દિવ્ય ભાવ હતો, એટલે તેમના સર્વ ચરિત્રોથી આનંદ પામતા, તેમના શબ્દે શબ્દે અમૃત પીતા હતા. એમ વાતો કરતાં સૌ નદીમાં આવ્યા.
એટલામાં ભાદરોડથી વિજ્ઞાનદાસજી તથા બીજા સાધુઓ પણ જોડીઓ લઈ ત્યાં આવી પહોંચ્યા. ભગતજીને સામેથી આવતા જોઈને તે બધા દંડવત કરવા લાગ્યા. એટલે ભગતજી એકદમ લાલચોળ થઈ ગયા અને તેમને કહેવા લાગ્યા, તમોએ મોતીલાલના કહેવાથી કાગળો લખ્યા અને નીકળ્યા, માટે હવે તેને ત્યાં જાઓ, મારી પાસે આવશો નહીં. એટલામાં તેમની નજર મોતીલાલ ઉપર પડી એટલે બોલ્યા, અહો મોતીલાલ, તમે પણ આવ્યા છો કે? પછી કહે, તમો આ નદીમાંથી જ પાછા જાઓ. એટલું કહી ભગતજી પાછા વળી ગયા. ભગતજીના આટલા વર્ષોના સમાગમથી તેમની મરજીને યત્કિંચિત જાણનાર આ સાધુ એટલું તો સમજી શક્યા કે ભગતજીને સર્વેને મહુવા લઈ જવાની ઈચ્છા છે. તેથી બધા તેમની પાછળ પાછળ ગયા. પછી ભગતજીએ તેમને ગોપનાથના મંદિરમાં ઉતારો કરાવ્યો. નાહી પૂજા કરી બધા મંદિરમાં આવ્યા. ત્યાં ભગતજી બેઠા હતા. ગઢડાના સાધુ રઘુવીર ચરણદાસજીના દેખતા ભગતજીએ બધા સંતોને કહ્યું, તમોને ભાથું બંધાવું અને વળાવવા આવું, પણ પાછા જાઓ. પણ ભગતજીથી જુદા પડવાનું કોઈને ગમતું નહીં, એટલે કાંઈ બોલ્યા નહીં. ભગતજી તેમનો ભાવ સમજી ગયા એટલે રઘુવીર ચરણદાસજીને કહ્યું, આ સાધુ મારું માને એમ નથી, માટે તમારે ફાવે તેમ કરો. તમારી આજ્ઞા વિના એમના ભેળો હું થવાનો નથી. પછી તો સાધુઓને આજ્ઞા કરી એટલે બધા પોતાને ઉતારે ગોપનાથના મંદિરમાં આવ્યા. અને પછી બબ્બે સાધુ વારા ફરતી મંદિરમાં આવે અને ભગતજી તેમને કથા વાર્તા કરી આનંદ પમાડે. આ પ્રમાણે થોડા દિવસ ચાલ્યું. ત્યારે એક દિવસ ભગતજીએ રઘુવીર ચરણદાસને કહ્યું, આ પુરાણી કેશવ પ્રસાદ તથા શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી એ બે જીવતા જીવ છે અને વળી ભણેલા છે. તેમનાથી મંદિરમાં ઘણો સમાસ થશે, માટે એ બંનેને આપણા મંદિરમાં લઈ લઈએ. ત્યારે રઘુવીર ચરણદાસ કહે, બહુ સારું. એટલે ગીગા ભગતને આજ્ઞા કરી. તેથી તે બંને મંદિરમાં આવ્યા. તમને સત્પુરુષ મળ્યા છે તે શી ફિકર છે? બીજે દિવસે કેટલાક હરિભક્તો સમક્ષ સાધુ રઘુવીર ચરણદાસજીએ આ બંને સંતોને પૂછ્યું, તમે પ્રાગજી ભગતને શું સમજો છો? ત્યારે તેમણે કહ્યું, પરમ એકાંતિક સમજીએ છીએ, બીજું કાંઈ સમજતા નથી. ત્યારે ભગતજીએ કહ્યું, ઠીક સમજે છે અને જેવું જાણવું ઘટે તેવું જાણે છે અને સારા છે માટે રાખો. પછી ભગતજીએ તે બંને સંતોને કહ્યું, રઘુવીર ચરણદાસની આજ્ઞા પાડજો. તેમની આજ્ઞા એ મારી આજ્ઞા છે એમ માનજો. પછી તે જ દિવસે સાંજે ભગતજીને આસને મંદિરમાં બંને સંતો પગે લાગવા ગયા. ત્યારે બંનેનો ખભો થાબડીને ભગતજીએ કહ્યું, આનંદમાં રહેજો. તમને સત્પુરુષ મળ્યા છે તે શી ફિકર છે? આ પ્રમાણે બંને સંતોને ભગતજીના દર્શન સમાગમનું ઘણું સુખ આવ્યું અને બીજા સાધુ તો મંદિરમાં વારાફરતી આવે અને જાય. આ બંને સંતોની ક્રિયા જોઈને મંદિરના સાધુઓને પણ ઘણો જ ગુણ આવ્યો અને ભગતજીને પણ તેમણે કહ્યું, સાધુ તો બહુ સારા છે અને ભગવદી પણ છે.